ચલો, વેલકમ ટુ ચોઇસ નેચર ક્યોર. સલમા ભાભી અમારા જેઠાની છે અને મારા પેશન્ટ બી છે. અને એમને શું પ્રોબ્લેમ હતો એમના મોઢેથી જ સાંભળીએ. શું પ્રોબ્લેમ હતો તમને? મને એક એસિડિટી હતી, પગમાં ઢાંકણીનો ઘણો દુખાવો હતો, ઓબિસિટી, ચાલુ તો હાથ ચડતો હતો, થાક લાગતો હતો. ઓકે. અને એસિડિટીના હિસાબે કોઈ પણ કાંઈ પણ ગરમ વસ્તુ ખવાઈ જાય તો પેટમાં બળતરા થતી હતી. ઓકે, તમે ચોઇસ નેચર ક્યોરમાં ટ્રીટમેન્ટ ચાલુ કરવાને કેટલો ટાઈમ થયો? 10-12 દિવસ થયા. 10-12 દિવસ થયા. 10-12 દિવસમાં મેં તમને કોઈ પણ જાતની મેડિસિન આપી છે? નો. ઓકે, 10-12 દિવસના અંદર વિધાઉટ મેડિસિન ફક્ત ને ફક્ત નેચરલ ટ્રીટમેન્ટથી તમને કેટલો ફેર લાગ્યો એટલું કહો. મને એક તો એક્યુપ્રેશર ચપ્પલથી ઢાંકણીનો દુખાવામાં રાતના નીંદર આવવાની, રાત્રે ઊંઘ નહોતી આવતી પહેલાં? નહોતી આવતી, એકદમ ઓકે. ઘીનો દુખાવો થાય, એમાં ફરક છે. અને એસિડિટીમાં થોડોક ફરક છે. જે ફાકી હું લઉં છું નેચર કેરની, એના હિસાબે મને એસિડિટી ઓછી. ડિટોક્સ પાવડર લ્યો છો તમે, જેનાથી તમને શું ફેર પડ્યો? એસિડિટીમાં. એસિડિટી જે ખાટા ઓડકાર આવતા હતા, હા. એ બધું બંધ થઈ ગયું છે. ઓકે. અને મને જે થાક લાગતો હતો શરીરમાં, એમાંય ફરક દેખાય છે. ઓકે. અને આમ એવું ફીલ થાય છે કે હવે તમારો ખોરાકનું તમને પાચન થવા માંડ્યું? ના, એ હજી નથી ખબર પડતી, પણ આમ શરીર હળવું લાગે. હા, એક્ઝેક્ટલી. અને ગોઠણમાં શું ફેર લાગે? ગોઠણમાં જે ચપ્પલ પહેરું છું, આ એક્યુપ્રેશરના સ્લીપર એટલે પહેરો હું ચાલું છું ને તો પેલા મને આમ એડીમાં પેઇન થતો હતો, એમાં ફરક પડ્યો. ફેર પડ્યો. અને ગોઠણના દુખાવામાં? ગોઠણના દુખાવામાં તો ફરક છે જ. ઓકે, ચલો, થેન્ક યુ.